નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ધાબા સ્ટાઇલ મસાલેદાર ઈંડાનું ગ્રેવીવાળું શાક. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો ઘરે કોઈ મહેમાન આવે કે કંઈક અલગ ખાવાનું મન થાય તો આ રેસીપી પરફેક્ટ છે. સૌથી પહેલા આપણે ઈંડાને બાફવા મૂકીશું. ઈંડા બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેની માટે આપણે મિક્સરના જારમાં 2 મીડિયમ સાઈઝના મરચાં, 1 ટમેટું અને થોડા લીલા ધાણા ઉમેરીએ. આ બધી જ વસ્તુઓને મિક્સરમાં એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની, પણ થોડી અધકચરી જ પીસવાની છે. જો તમે જોઈ શકો છો કેવી અધકચરી છે. ઈંડા બફાઈ જાય એટલે હવે આપણે તેને ઠંડા પાણીમાં મૂકીને તેના ફોતરા ઉતારી લઈશું. હવે દરેક ઈંડાને શરીર વડે વચ્ચેથી 2 સરખા ભાગમાં કાપીને તૈયાર કરી લઈશું. હવે એક નોનસ્ટિક તવીને આપણે ગરમ કરવા મૂકી દઈશું. તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ હળવું ગરમ થાય એટલે આપણે કાપેલા ઈંડાને તવી ઉપર ગોઠવી દઈશું. ત્યારબાદ ઈંડા ઉપર ચપટી હળદર અને થોડું મીઠું છાંટી લઈશું. ઈંડાને ધીમા તાપે બંને બાજુથી હળવા ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. ઈંડાને આ રીતે શેકવાથી તેનો સ્વાદ ગ્રેવીમાં ખૂબ જ સરસ આવે છે. તમે ટ્રાય કરી જોજો. હવે ઈંડા સારી રીતે શેકાઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લો. હવે એ જ તવીમાં ફરીથી 2 થી 3 ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, આખો ગરમ મસાલો જેમ કે તમાલપત્ર, તજ, લવિંગ અને સાથે તેમાં 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરીએ. ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. ડુંગળીને મધ્યમ તાપે જ્યાં સુધી તેનો રંગ હળવો ગોલ્ડન બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. સરસ સતળાઈ જાય એટલે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને 30 સેકન્ડ માટે સાતળી લો, જેથી તેનું કાચપણું પણ દૂર થઈ જાય. હવે આપણે જે ટમેટા, મરચાં અને ધાણાની અધકચરી પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું. સાથે જ હવે આપણે તેમાં સૂકા મસાલા ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. હવે બધા જ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લો. હવે તેમાં થોડુંક પાણી ઉમેરીશું અને મસાલામાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને તળવા દઈશું. તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આ ગ્રેવીમાં આપણે પહેલાથી ફ્રાય કરીને રાખેલા ઈંડા ઉમેરી દઈશું. ઈંડાને મસાલા સાથે હળવા હાથે મિક્સ કરી દો જેથી ઈંડા તૂટે નહીં. હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી સરખી કરવા માટે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. બધું બરાબર મિક્સ કરી લઈશું અને ધીમા તાપે 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી મસાલાનો બધો સ્વાદ ઈંડાની અંદર સુધી બેસી જાય. 4-5 મિનિટ પછી આપણું ઈંડાનું ગ્રેવીવાળું શાક એકદમ તૈયાર છે.
સમાયેલા તાજા લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દો.